નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કેરટેકર તરીકે કામ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ કિંમત ₹4,89,422ને મત્તા ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરતી કપુરાઈ પોલીસની ટીમ। કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનામાં હકીકત એવી છે કે કામના ફરિયાદી રોશન શંકર દાસ હેમનાની ઉંમર વર્ષ 49, ધંધો વેપાર, રહેઠાણ મકાન નંબર 90, તીર્થક ટેનામેન્ટ, ડભોઈ વાઘોડિયા, રિંગ રોડ, વડોદરા નાવના સાસુ સુમિત્રાબેન નાવ વયોવૃદ્ધ હોય, શારીરિક અશક્ત છે, જેથી તેઓની સારસંભાળ રાખવા સારું એક હેલ્થ કેર એજન્સીનો સંપર્ક કરી કેરટેકર રાખવાનું નક્કી કરેલ। જે તારીખ 7મી એપ્રિલ 2025ના સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં ઉર્વેશા હિંમતવાલા ચૌહાણ F17 રાજીવનગર 1 ન્યૂ VIP રોડ નાઓ ફરિયાદીના ઘરે કેરટેકરનું કામ કરવા આવી ફરિયાદીની પત્નીને વારંવાર ફોન કરી ફરિયાદીના પત્ની તથા ફરિયાદી ક્યારે ઘરે આવવાના છે તેનો તાસ મેળવી ફરિયાદીના સાસુ સૂઈ ગયેલ હોય જે તકનો લાભ લઈ ઉઠાવી ફરિયાદીનું સોનાનું કડું જય સિયારામ લખેલું તેનું વજન આશરે કિંમત ₹35.44 ગ્રામ, જેની આશરે કિંમત ₹1,97,206 સોનાનો હાર વજન આશરે 22.19 ગ્રામ, જેની કિંમત ₹1,12,305 અને એક જોડ સોનાની બુટી વજન આશરે 7.16 ગ્રામ, જેની આશરે કિંમત ₹36,550 સોનાની ચેઇન વજન આશરે 16.76, જેની આશરે કિંમત ₹83,361 રોકડા ₹50,000 મળી કુલ ₹4,89,422ની મત્તાની ચોરી કરેલ। જે બાબત પકડાયેલ આરોપીના નામ ઉર્વિશા વાઇફ ઓફ દીપક રમેશભાઈ સોલંકી તથા દીપક રમેશભાઈ સોલંકી। કબજે કરેલ મુદ્દામાલમાં સોનાની રણી તથા સોનાનો હાર, એક જોડ સોનાની બુટ્ટી, સોનાની ચેઇન વજન આશરે 16.76, રોકડા ₹50,000। સારી કામગીરી કરનાર અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર DC રાઓલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ